માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. આ છે આપણો ત્રીજો વિડીયો જે આપણે જબલું ભરીને ભંગાર લાવ્યો હતો એનો. અને આજે આપણે લુગડા બદલાય નથી, ઈમણામાં જઈ અને ફાઇનલી દી પણ હાથમી ગયો છે અને કાંકરી સુકાઈ ગયું છે. એટલે આપણે તમને એક વસ્તુ દેખાડું જો કે તમને આમાં અહીંયા કણે 16,000 mAh લખેલું છે. આપણે ઓલી જે નાની પાવર બેક હતી 4 લિથિયમ સેલ હતા, અહીંયા આપણે 10,000 mAh ની પાવર બેક હતી તો એમાં એવડા સેલ હતા. અને આની અંદર કેવડી બેટરી છે તમે કોમેન્ટ કરો ખાલી કે આમાં 16,000 mAh લખેલું છે. એટલે આ એક જાતનો આમ ફ્રોડ છે, એટલે કે આમ છેતરવાના ધંધા છે. કેમ કે અહીંયા કણે તો લખેલું છે સેમસંગ કંપનીની આપણે પાવર બેક છે. બાકી આની અંદર ખોલીને એટલે જે આ લોખંડની પ્લેટ આવે એ નીકળે છે ને એક નાની અમથી બેટરી નીકળે છે. તો ફટાફટ આપણે જો આ રીતનું કંઈક આની અંદર હોય, આપણે ખોલીને તમને દેખાડે જે રીતનું ફ્રોડ કરવામાં આવે છે. તો કોઈ પણ રેલવે સ્ટેશને અથવા સસ્તામાં આ માલી પાવર બેક મળતી હોય તો લેવી નહીં. સેમસંગ કંપની લખેલું છે આમાં કાયદેસર, ખાલી એનું નામ જ છે, બાકી એના જેવામાં કાંઈ હે નહીં. જો તમને દેખાડી દઉં અને આપણે એકવાર આખું ખોલીને તમને દેખાડી દઉં કે આની અંદર શું વસ્તુ છે. એ પહેલાં આપણે કાપી નાખશું અહીંથી. આ સેલો ટેપ મારેલી છે. આ એક જાતનો ફ્રોડ છે. એટલે આવું તમે કોઈ જગ્યાએ જાઓ ફરવા બરવા તો આવી રીતે સસ્તામાં પાવર બેક મળતી હોય તો લેવી નહીં. આપણે વાયર પણ અહીંથી કટિંગ જ કરી નાખશું, કેમ કે આ આપણા કામનું કાંઈ છે નહીં. જો તમે વિચાર કરો, આમાં જે લખેલું છે આવડી બેટરી આમાં નીકળી, એ પણ ફૂલાઈ ગયેલી છે. આપણે આવડી બેટરી એ પણ આપણે ફૂલાઈ ગયેલી છે. અને મારા ધારામાં ગમે સેમસંગનો મોબાઈલ આપણે આવે પહેલાં જે J2 આવતા હતા એની બેટરી મારા ધારામાં તો છે. અને આમાં શું લખેલું છે જુઓ તમે, 16,000 mAh પાવર બેક અને આવડી બેટરી અંદરથી નીકળી છે. ને એક બીજું તમને વસ્તુ દેખાડું, એક આપણે પ્લેટ નીકળી લોખંડની. જો આ લોખંડની પ્લેટ છે. આ શું આતું નાખવામાં આવે છે કે પાવર બેકમાં વજન લાગે. એટલે આવો કાંઈ કોઈ પણ જગ્યાએ આપણે ફરવા બરવા જઈએ અથવા તો રેલવે સ્ટેશન એવી જગ્યાએ આવી વસ્તુ મળતી હોય છે તો કોઈ પણ જગ્યાએ આવી લેવી નહીં. કોઈ પણ આવી સેમસંગની પાવર બેક લેવી હોય તમારે 100-150 ભલે વધારે થાય પણ દુકાનેથી લેવી. નકર આ રીતના છેતરાઈ જાય. આમાં ગમે ભાઈબંધ છેતરાઈ ગયો હોય છે જે આપણે ભંગારના ડેલેથી લાવ્યા છે. એમાં એક લોખંડની પ્લેટ અને એક નાની અમથી બેટરી નીકળી છે. જો બાકી પહેલાં આપણે જે પાવર બેક જોઈ હતી આ રહી, આ તો રિયલ જ છે. કેમ કે એમાં આપણે 4 સેલ હતા લિથિયમ સેલ ઓરિજિનલ કંપનીના. બાકી જો છેતરવાના ધંધા હે આ બધાય. આવું ક્યાં પણ ફરવા જાઓ તો તમારે લેવું નહીં. આમાં લખેલું છે 16,000 mAh. મને તો ખબર જ પડી જતી, કેમ કે હજી આ આપણે પાવર બેક હતી આમાં 10,000 mAh લખેલું છે. અને 10,000 mAh એટલે 4 ડટ્ટા પણ એમાં નીકળ્યા હતા. અને આમાં આવડી બેટરી નીકળી છે. અને 16,000 mAhની પાવર બેક છે. આટલી પાતળી જો મેં હજી સુધી ક્યાંય જોઈ નથી 16,000 mAhની પાવર બેક, એ પણ આટલી પાતળી જો. એટલે આવી બહુ વસ્તુ જ્યાં ત્યાંથી લેવી નહીં સસ્તામાં. સસ્તાના બદલે આપણે છેતરાઈ જઈશું. આ રીતનું આ મારી યારે બીજી વાર પણ થયું છે. એકવાર થયું હતું એનો આપણે વિડીયો નથી બનાવ્યો, પણ આજ મને એમ થયું કે તમને વિડીયો બનાવીને દેખાડું. બાકી આ રીતની કાંઈ પાવર બેક કે એવું કાંઈ લેવું નહીં સસ્તામાંથી 100-150માં. આ ડુપ્લિકેટ હોય છે, હાથે બનાવેલી હોય છે. આનું ઓરિજિનલ વસ્તુ બધું કાઢી નાખેલું હોય છે. આ તમને એક મેસેજ દેવા માગું છું, એટલે આ વિડીયોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. કોઈ પણ જગ્યાએ તમે મેળામાં ગમે રખવા જાઓ પાવર બેક સસ્તામાં લેવી નહીં. આજ તમને ખબર પડી જશે. આપણે તમારી નજરની સામે ખોલી. અને આપણે જે બીજી પાવર બેકની વાત કરી એમાં આપણે માટી જેવું કંઈક સાધન હતું ને આમાં આપણે વજન વધારવા માટે પ્લેટ નાખેલી છે. બાકી કેવો લાગ્યો વિડીયો? શેર કરો આ વિડીયોને ઝાઝામાં ઝાઝો, જેથી કરીને માણસોને ખબર પડે કે સસ્તી વસ્તુમાં કાંઈ હોતું નથી, છેતરવાના ધંધા હોય છે. બાકી આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં. જય માતાજી.